વર્ષ 2023ના એપ્રિલ માસમાં દેશભરમાં એક નામે ખૂબ ચર્ચા જગાવી હતી। મીડિયાએ પણ તેની અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી પર ખૂબ જ કવરેજ કર્યું હતું। આ શખ્સ એટલે બીજું કોઈ નહીં પણ મહાઠગ કિરણ પટેલ। તાજેતરમાં જ કિરણ પટેલ પાર્ટ 2માં સામે આવ્યો છે। કિરણ પટેલે જે પ્રકારે પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપી છે, છેતરપિંડી આચરી હતી, એ જ રીતે અમદાવાદના એક શખ્સે એએમસીના ફૂડ વિભાગના અધિકારીઓ સાથે પણ છેતરપિંડી કરી છે। આ ઠગ તો કિરણનો પણ ગુરુ નીકળ્યો છે। પીએમઓ સાથે રો અને એનઆઈની સુરક્ષા અને તપાસ એજન્સી અધિકારી તરીકે ઓળખ આપીને અધિકારીઓ પાસેથી અલગ અલગ હોટલમાંથી જમવાના પાર્સલ મંગાવ્યા હતા તથા પૈસા પડાવ્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તેની સામે ફરિયાદ નોંધાઈ છે। ઉલ્લેખનીય છે કે તે 4 વર્ષથી અધિકારીઓને છેતરતો હતો। આ અમદાવાદ બોપલનો રૂપેશ તો કિરણ પટેલનો પણ ગુરુ નીકળ્યો। અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતો રૂપેશ જે દોશી નામના ભેજાબાજ પોલીસે સબ ઇન્સ્પેક્ટર પર ધમકાવી દીધા હતા। માત્ર એટલું જ નહીં, પોતે પીએમઓ, આરઓ અને સીબીઆઈ અને એનઆઈએ અંડરકવર છે એવું પ્રસ્થાપિત કરવા માટે અલગ અલગ સિમ કાર્ડ રાખતો હતો। ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગઈકાલે ઇમ્પર્સોનેશન અને લોકોને છેતરવા અંગેનો ખોટા દસ્તાવેજો રજૂ કરી અલગ અલગ પ્રકારની સુવિધાઓ મેળવવા સંબંધેનો એક ગુનો દાખલ થયેલો છે। એ ગુનાની તપાસ હાલ ચાલુ છે। આરોપીની શોધખોળ પણ ચાલુ છે। આરોપી પોતાના આધાર કાર્ડનો એની સાથે છેડછાડ કરી અલગ અલગ જગ્યાએ પોતે ખૂબ જ ઉચ્ચ પ્રકારની એજન્સીઓમાં કામ કરનાર વ્યક્તિ છે અને બહુ ખૂબ મોટી ઓળખાણો છે। એ પ્રકારે લોકોને ડરાવી, પ્રલોભન આપી અને પોતાનો જે સ્વાર્થ છે એ પૂર્ણ કરતો હતો। અત્યારે આરોપીની તપાસ માટે અલગ અલગ શહેરોમાં ટીમો રવાના કરેલી છે અને સંભવિત સ્થાનો ઉપર ઝડપી તપાસની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે। આરોપીની અટક થયેથી વધુ માહિતી આપ સાથે શેર કરવામાં આવશે। ફરિયાદ નોંધાયા મુજબ આરોપીનું નામ રૂપેશ દોશી છે। એ પણ આરોપીની અટક થયા બાદ આ અંગેની વધુ માહિતી શેર કરો। અમદાવાદ મહાનગરપાલિકાના એક અધિકારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે વિષ્ણુ જોશી નામનો પીએમઓના અધિકારીને વારંવાર હોટલમાં જમવા કે અન્ય સુવિધાઓ માટે ફોન કરીને પરેશાન કરે છે। પોલીસે તપાસ કરતા વિષ્ણુ જોશીનું સાચું નામ રૂપેશ જે દોશી અને તે સાઉથ બોપલની મેરીગોલ્ડ સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું। આ અંગે પોલીસ તપાસ શરૂ કરી તે પહેલા રૂપેશ અધિકારીને ચૂનો ચોપડી મુંબઈ ભાગી ગયો હતો, જેને પગલે અમદાવાદ પોલીસે પણ તેને ઝડપી લેવા માટે મુંબઈ ધામા નાખ્યા છે। હવે તેને ઝડપી લીધા બાદ તેણે પોતાની ઓળખ પીએમઓ અધિકારી ઉપરાંત કઈ એજન્સીના અધિકારીઓ તરીકે આપી હતી અને કોને ઠગ્યા હતા તેની માહિતી મળી શકશે। આ બનાવટી અધિકારીનો ભોગ બનેલા નાગરિકો ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે તેમ છે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।